ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. આજે આપણે દાખલા નંબર ચેપ્ટર લિક્વિડેટરના હિસાબો દાખલો 9 આશા લિમિટેડ પેજ નંબર 108 જોઈશું. દાખલો 9 આશા લિમિટેડ પેજ નંબર 108. હવે ધ્યાન રાખવાનું, જ્યારે પણ લિક્વિડેટરનો દાખલો ગણો બધાએ પેન્સિલ થી મિલકત બાજુ રોકડ શિલ્લક બેંક શિલ્લક ટીક કરી દેવાની ને કરી દો. રોકડ શિલ્લક બેંક શિલ્લક મિલકત બાજુ ટીક કરી દો. આવી જાઓ દેવા બાજુ. દેવા બાજુ શેર મૂડી જવા દો, અનામતો જવા દો, બાકીનું બધું ટીક કરી દેવાનું પેન્સિલ થી. એટલે મિલકત બાજુ શું ટીક કરશો? તો કે રોકડ શિલ્લક બેંક શિલ્લક. ઓય થઈ જાય આ રોકડ શિલ્લક બેંક શિલ્લક. દેવા બાજુ શેર મૂડી જવા દો, અનામતો જવા દો, બાકી જે બચે બધું ટીક કરી દેવાનું. જ્યારે પણ લિક્વિડેટરનો દાખલો ગણો એટલે મિલકત બાજુ રોકડ શિલ્લક બેંક શિલ્લક ટીક કરી દેવાની, અને દેવા બાજુ શેર મૂડી જવા દો, અનામતો જવા દો, બાકીનું બધું ટીક કરી દેવાનું. પહેલું કામ આજ કરવાનું છે. ચાલો આ પતે એટલે તમારે સીધું જતું રહેવાનું વધારાની માહિતીમાં. વધારાની માહિતીમાં કંપનીનું 1/4/20 ના રોજ વિસર્જન થયું. મિલકતોની ઉપજ નીચે મુજબ થઈ. મિલકતોની ઉપજ નીચે મુજબ થઈ એટલે અહીંયા એનું ઘર છે જ. મિલકતો વેચતા ઉપજ. જમીન મકાન કેટલામાં વેચ્યા? જમીન મકાન કેટલામાં વેચ્યા? 1,20,000 મશીનરી 2 લાખમાં. પેટન્સ 30,000. સ્ટોક 60,000. દેવાદારો 80,000. એટલે મિલકતો વેચતા ઉપજ ટોટલ કરી દેવાની 4,90,000. મિલકતો વેચતા ઉપજ 4,90,000. 2 આપ્યું, 2 ટપકાઈ લેવાનું. મિલકતો વેચતા ઉપજ. બહુ લાંબુ મગજ દોડાવવાની જરૂર નથી. પછી લિક્વિડેશન ખર્ચ 10,900. લિક્વિડેશન ખર્ચ મીન્સ વિસર્જન ખર્ચ. પહેલા તો આ મિલકતો વેચતા ઉપજ આપી હોય એનું ઘર છે જ, લખી દો. લિક્વિડેશન ખર્ચ મીન્સ વિસર્જન ખર્ચ, એનું ઘર આપેલું જ છે ત્યાં લખી દો 10,900. 10,900. 10,900 અંદર રાખવાનું, એનું ઘર છે જ. જમા બાજુ કોઈ પણ રકમ બહાર કાઢવાની નહીં. જમા બાજુ કોઈ પણ રકમ બહાર કાઢવાની, બધી જ રકમ અંદર રાખવાની. ધ્યાન રાખો. લિક્વિડેશન ખર્ચ 10,900. લિક્વિડેટરને રોકડ સિવાયની મિલકતની ઉપજ પર 3% અને બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2% મહેનતાણું આપવાનું છે. એટલે લિક્વિડેટરને મિલકતની ઉપજાવેલ રકમ પર 3% અને બિન સલામત લેણદારને ચૂકવેલ રકમ પર, એટલે એનું ઘર લિક્વિડેટરને મળતું મહેનતાણું. લિક્વિડેટરને મળતું મહેનતાણું. એમાં મિલકતની ઉપજ પર અથવા મિલકતની ઉપજાવેલ રકમ પર 3%. અને આપણને રકમમાં કહ્યું બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2%. બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2%, એટલે એનો મતલબ પસંદગીના લેણદારોને ચૂકવેલ રકમ પર પણ 2%.
સેન્ટન્સમાં જોજો હા, બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2% એટલે એનો મતલબ પસંદગીના લેણદારોને ચૂકવેલ રકમ પર પણ 2% નિયમ છે. મિલકતની ઉપજ પર 3%, પસંદગીના લેણદારોને ચૂકવેલ રકમ પર પસંદગીના લેણદારને ચૂકવેલ રકમ પર 2% અને બિન સલામત લેણદારને ચૂકવેલ રકમ પર 2%. એટલે લિક્વિડેટરને મહેનતાણું ધ્યાન રાખવાનું, મિલકતની ઉપજાવેલ રકમ પર 3%, બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2% એટલે એનો મતલબ પસંદગીના લેણદારોને ચૂકવેલ રકમ પર પણ 2%. ચાલો, લિક્વિડેટરે આ ધ્યાન રાખજો, મિલકતની ઉપજ પર 3%, બિન સલામત લેણદારને ચૂકવેલ રકમ પર 2% એટલે એનો મતલબ પસંદગીના લેણદારને ચૂકવેલ રકમ પર પણ 2%. ચાલો, લિક્વિડેટરે મિલકતો કેટલામાં વેચી? હા, તો મિલકતની ઉપજ 4,90,000 પર 3% લેખે, 4,90,000 પર 3% લેખે 14,700. લિક્વિડેટરે મિલકતની ઉપજાવેલ રકમ પર 3%. પછી પસંદગીના લેણદારોને ચૂકવેલ રકમ પર 2% છે. પસંદગીના લેણદારોને કેટલા ચૂકવ્યા હાલની તારીખે? એટલે હમણાં મહેનતાણું ગણાય નહીં. બિન સલામત લેણદારોને ચૂકવેલ રકમ પર 2%, તો બિન સલામત લેણદારોને કેટલા ચૂકવ્યા એ પણ નથી. એટલે પસંદગીના લેણદારને કેટલા ચૂકવ્યા, બિન સલામત લેણદારને કેટલા ચૂકવ્યા ખબર, એટલે હમણાં મહેનતાણું ગણાય નહીં. હા, મિલકતની ઉપજાવેલ રકમ પર ગણી લીધું, પણ આ કેટલા ચૂકવ્યા એ ખબર નથી, એટલે હમણાં મહેનતાણું ગણાય નહીં. પત્યું, આખું વધારાની માહિતી પતી ગઈ. હવે આવી જવાનું સીધું મિલકત બાજુ. શું ટીક કરેલું આપણે? રોકડ શિલ્લક, બેંક શિલ્લક. તો એનું ઘર છે જ રોકડ ઓબ્લિક બેંક શિલ્લક. કેટલી છે? 30,000. રોકડ ઓબ્લિક બેંક શિલ્લક 30,000. કેટલા? 30,000. દેવા બાજુ શું ટીક કર્યું? દેવા બાજુ, દેવા બાજુ શું ટીક કર્યું? શું ટીક કર્યું? મેં કહ્યું શું શું જવા દેવાનું? શેર મૂડી અને અનામતો. બાકીનું બધું ટીક કરી દેવાનું. શું ટીક કર્યું? એમાં 5%ના ડિબેન્ચર. ડિબેન્ચર ક્યાં લખવાના? કે તરતા બોજધારી લેણદાર. 5%ના ડિબેન્ચર અને ડિબેન્ચરનું બાકી વ્યાજ. ડિબેન્ચર અને ડિબેન્ચરનું બાકી વ્યાજ તરતા બોજધારી લેણદારમાં. તો ડિબેન્ચર કેટલા છે? 1 લાખ. એનું બાકી વ્યાજ, એનું બાકી વ્યાજ 5,000. એટલે ડિબેન્ચર અને ડિબેન્ચરનું બાકી વ્યાજ તરતા બોજધારી લેણદારોમાં આવે. ચાલો, 5%ના ડિબેન્ચર તરતા બોજધારી લેણદારમાં આવે, એનું બાકી વ્યાજ તરતા બોજધારી લેણદારમાં. પછી શું ટીક કર્યું? જમીન મકાનના તારણ પર ગીરો. કેટલા રૂપિયાની લોન લીધી? 50,000ની. ગીરવે શું મૂક્યા? જમીન મકાન. લોન કેટલાની? 50,000ની. ગીરવે શું મૂક્યા? એ જમીન મકાન લિક્વિડેટરે કેટલામાં વેચ્યા? 1 લાખ. એટલે લિક્વિડેટર પાસે આવ્યા 1,20,000. પછી જોશે કેટલી લોન ચૂકવીશ. લોન કેટલી છે? હા, પૂરી ચૂકવાઈ જશે. હા, તે પૂરેપૂરી લોન સલામત લેણદારમાં. પૂરેપૂરી લોન સલામત લેણદારમાં.
50,000. બાકીનાનું હું એ આપણે વિચારવાની જરૂર નથી. લોન કેટલી લીધી? 50,000. ગીરવે શું મૂક્યું? જમીન મકાન. જમીન મકાન લિક્વિડેટરે કેટલામાં વેચ્યા? હા, એટલે લિક્વિડેટર પાસે કેટલા આવ્યા? 1,20,000 જમીન મકાન વેચતા. પછી જોશે એમાંથી લોન કેટલી ચૂકવવાની? હા, લોન પૂરી ચૂકવાઈ જશે એટલે આખું દેવું કેવું ગણાશે? સલામત. કેવું ગણાશે? સલામત. પછી એવું નહીં કહેવાનું ફેજાન કે 50,000 ચૂકવી દઈશું તો બાકીના 70,000 બચ્યા તે તો ભાઈ તારે ચિંતા કરવાની જરૂર તારે નથી. તારે તો એટલી જ ચિંતા કરવાની કે દેવું કેટલું સલામત, દેવું કેટલું બિન સલામત. તો કે લોન હતી 50,000 ની, ગીરવે મૂક્યા, જમીન મકાન વેચતા કેટલા આવ્યા? લિક્વિડેટર પાસે 1,20,000. એટલે લિક્વિડેટર જોશે અમે લોન કેટલી ચૂકવવાની? 50,000. પૂરી ચૂકવાઈ જશે. ચૂકવી નથી, ચૂકવાઈ એટલે પૂરેપૂરું દેવું સલામત. પૂરેપૂરું દેવું સલામત. લેણદારો હા ક્યાં જાય? બિન સલામત લેણદારમાં. લેણદારો બિન સલામત લેણદારમાં જાય 80,000. ત્યાર પછી ડિબેન્ચરનું બાકી વ્યાજ તરતા બોજદારી લેણદારમાં આવી ગયું. પસંદગીના લેણદારો તો કે અહીંયા પસંદગીના લેણદાર એના ઘરમાં કેટલા? 15,000. 15,000. એકચ્યુઅલી આ જમા બાજુ છે ને રકમના 2 કોલમ બનાવવા જોઈએ. મેં ભૂલ કરી, કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ બનાવીશું. પણ જમા બાજુ રકમ 12 કોલમમાં લઈ જવાની નથી. આટલું યાદ રાખવાનું. અને જોયું પહેલા હવાલાની અસર આપી દીધી, પછી જે ટીક કર્યું એની અસર, ને તમને ખબર હોવી જોઈએ કે કઈ એન્ટ્રી ક્યાં જાય. આટલું પતી જાય. ચાલો કેલ્સી હાથ પર લઈ લો. ટીક કરેલું બધું આવી ગયું. કેલ્સી હાથ પર લઈ લો. લઈ લીધું. 30,000, 4,90,000. એટલે આપણી કુલ આવક 5. હા, પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવણીમાં અહીં પ્રેફરન્સ શેર મૂડી હું લખી દઉં. અંદર કેટલી છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવણીમાં પ્રેફરન્સ શેર મૂડી 2 લાખ. પ્રેફરન્સ શેર મૂડી 2 લાખ. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવણીમાં પ્રેફરન્સ શેર મૂડી 2 લાખ. ચાલો કેલ્સી હાથ પર લઈ લીધું. કુલ આવક કેટલી? 5 લાખ. હા, એમાંથી બધી જ આવકો બાદ કરતા જાઓ. ચાલો 50,000 માઇનસ 10,900 માઇનસ 14,700 જે છે બધું માઇનસ. માઇનસ 15,000 માઇનસ 1 લાખ માઇનસ 5,000 માઇનસ 80,000 માઇનસ કેટલા બચ્યા? હા, માઇનસ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવણી 2 લાખ. કેટલા બચ્યા? હા, 44. ને સામે ઇક્વિટી શેર મૂડી 2 છે. ઇક્વિટી શેર મૂડી એક 75,000 ની છે, બીજી 1,80,000 ની. એટલે આઈ થિંક 2,55,000 ની ઇક્વિટી છે. એટલે આપણે કેલ્સી પર જોયું કુલ આવક માઇનસ જાવક કરતા ગયા તો ક્યાં સુધી ચૂકવણી ફૂલ્લી થઈ જાય છે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરો સુધી. આ કામ તમારે કેલ્સી પર પહેલા કરી લેવાનું કે મારી આવક આટલી છે ટોટલ, એમાંથી બધી જ આવકો બાદ કરતા ક્યાં સુધી સંપૂર્ણ ચૂકવણી થઈ જાય છે? તો કે પ્રેફરન્સ સુધી થઈ જાય છે. ઇક્વિટી ચૂકવાતી, હા ઇક્વિટી તો 255 છે ને આપણી પાસે બચ્યા 44,000. એટલે ક્યાં સુધી ચૂકવણી થઈ જાય છે? પ્રેફરન્સ શેર હોલ્ડરો સુધી. તો ત્યાં સુધીની બધી રકમ 12. ત્યાં સુધીની બધી રકમ 12. જ્યાં સુધી ચૂકવણી થઈ જાય ત્યાં સુધીની બધી રકમ 12. 99 હમણાં જાય, કારણ 2 ક્વેશ્ચન માર્ક છે એટલે હમણાં જાય નહીં.
પસંદગીનું 15,000. તરતા બોજધારી 1,05,000. લેણદારો 80,000. ડિબેન્ચરનું ચઢેલું વ્યાજ નથી ને પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવણી 2 લાખ. જ્યાં સુધી ચૂકવણી થાય તમારે કેલ્સી પર કરી લેવાનું. કુલ આવક માઇનસ જાવક ક્યાં સુધી ચૂકવણી થાય છે બધું અંદરની બધી રકમ અંદરની બહારની જે આપી બધી બાદ કરો. અહીંયા ક્યાં સુધી ચૂકવણી થઈ જાય છે પ્રેફરન્સ શેર સુધી. તો પ્રેફરન્સ સુધી બધું બહાર ને બહાર નીકળ્યું એટલે એનો મતલબ ચૂકવાઈ ગયું. બહાર નીકળ્યું એટલે એનો મતલબ ચૂકવાઈ ગયું. બહાર નીકળ્યું એટલે એનો મતલબ ચૂકવાઈ ગયું. હવે તમે જુઓ પસંદગીના લેન્ડરોને કેટલા ચૂકવ્યા? કેટલા ચૂકવ્યા? હા, તો પસંદગીના લેન્ડરને ચૂકવેલ રકમ પર 2%. 15,000 2%. 300. પછી બિન સલામત લેન્ડર ને ચૂકવેલ રકમ પર 2%. બિન સલામત લેન્ડરો કેટલા? 2%. 1600. હવે બધું મહેનતાણું આવી ગયું ને એટલે પસંદગીના લેન્ડરને 15,000 ચૂકવ્યા એના પર 2% મહેનતાણું. બિન સલામત લેન્ડરને એના પર 2%. મહેનતાણું બધું આવી ગયું. હવે એ બહાર લઈ લો. ચાલો 16,600. હા, 16,600. બરાબર. હવે જે ગણતરી તમે કેલ્સી પર કરી હતી કેટલા બચ્યા હતા છેલ્લે? હા, 44,400 છેલ્લે બચેલા. ક્લિયર? હવે બીજી વધારાની એન્ટ્રી કેટલી આવી? 2 આવી ને તે 2 બાદ કરી દો. 300 અને 1600. હા, કેટલા? હા, હવે એ જ ગણતરી હું અહીં કરું. કુલ આવક. કુલ આવક તો કે કુલ આવક મારી કેટલી? 30,000 વત્તા 4,90,000 5,20,000. 5,20,000 કુલ આવક. હવે હું બધું બાદ કરતો જાઉં. તમે જે કેલ્સી પર કર્યું એ ઓન પેપર કરું. કેટલા? 50,000. સલામત લેણદારો 50,000. કેટલા બચ્યા? 4 લાખ. ઉતાવળ રાખો. 470 માઇનસ વિસર્જન ખર્ચ 10,900 બાદ કરતા 4,59,100 માઇનસ લિક્વિડેટર નો 99 16,600 બાદ કરતા 4,42,500 માઇનસ પસંદગીના લેણદારો 15,000 બાદ 4,27,500 માઇનસ તરતા બોજ ધારી લેણદારો 1,05,000 બાદ કરતા 3,22,000 માઇનસ બિન સલામત 80,000 બચ્યા 2,500 માઇનસ ડિવેન્ચરનું ચઢેલું વ્યાજ નથી. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવણી 2 લાખ. એટલે કેટલા બચ્યા? 42,500. કેટલા બચ્યા? હવે 42,500 બચ્યા. હવે કોને ચૂકવવાના? કોણ બચ્યું છેલ્લે? પ્રેફરન્સ શેર હોલ્ડર ચૂકવી દીધા. હવે છેલ્લે કોણ બચ્યું? હા, કોણ બચ્યું? ઇક્વિટી શેર. એટલે આ જે બચ્યા એ કોને ચૂકવશો તમે? હા, ઇક્વિટી શેર હોલ્ડરો માટે વધેલ રકમ. ઇક્વિટી શેર હોલ્ડરો માટે વધેલ
રકમ. ઇક્વિટી શેર હોલ્ડરો પૂછ કરે ઇક્વિટી શેર હોલ્ડરો માટે વધેલ રકમ. ચાલો આ બાજુ અવાજ નહીં, પેલો ગેટ બંધ કરી દેજો. નંબર 1, ઇક્વિટી શેર હોલ્ડરો માટે વધેલ રકમ. ઇક્વિટી શેર હોલ્ડરો માટે વધેલ રકમ 42,000. અહીં 2 ઇક્વિટી શેર હોલ્ડરો છે. હા કે 2 છે, અ અને બ, બંનેને આપણે વેચી આપવા પડશે ને. એકને ચૂકવવાના 75,000, એકને 1,80,000. 2 છે ને આપણી પાસે છે ખાલી 42. એટલે આપણે ભાગ પાડી આપવા પડશે, નહીં તો આવા લડીને મરી જશે. હા, એટલે ભાગ પાડી આપવાની ગણતરી 1. નંબર 2, ભરપાઈ ઇક્વિટી શેર મૂડી. બરાબર. એમાં એ શેરની સંખ્યા, એની ભરપાઈ કેટલી? 1,000 શેર ગુણ્યા 75. 1,000 શેર ગુણ્યા 75. એટલે તમે ડાયરેક્ટ 75,000 લઈ લેશો તો પણ ચાલશે. બી કેટલા શેર? 3,000 ગુણ્યા ભરપાઈ 60. 1,80,000. 2,55,000 કુલ ભરપાઈ ઇક્વિટી શેર મૂડી. બહારથી લઈ લેશો પેલી તો પણ ચાલશે. 3, મૂડી તૂટ બરાબર બીજું સ્ટેપ માઇનસ પહેલું સ્ટેપ. બીજું માઇનસ પહેલું. બીજું માઇનસ પહેલું. બીજું 2,55,000. પહેલું 42,500. 2,12,500. આવી મૂડી તૂટ. આ મૂડી તૂટ કેટલા શેર હોલ્ડરો છે? 2. 2 જણ વચ્ચે વેચાશે, એ અને બી વચ્ચે. કયા પ્રમાણમાં? તો કે એના શેરની સંખ્યા ગુણ્યા મૂળ કિંમત. શેરની સંખ્યા ગુણ્યા મૂળ કિંમત 100. 1,00,000. બી શેરની સંખ્યા 3,000 શેર ગુણ્યા 100. શેરની સંખ્યા ગુણ્યા મૂળ કિંમત 3,00,000. શેરની સંખ્યા ગુણ્યા મૂળ કિંમત. એટલે પ્રમાણ નીકળે 3 3 ગયા, 2 2 ગયા. પ્રમાણિક જેમ, ચાલો મૂડી તૂટને વેચો 1:3 ના પ્રમાણમાં. 53,125. કમ્પ્લીટ કરજો. 2,12,500 ગુણ્યા 3/4. 1,59,375. 4, ભરપાઈ ઇક્વિટી શેર મૂડી માઇનસ મૂડી તૂટ. ભરપાઈ ઇક્વિટી શેર મૂડી માઇનસ મૂડી તૂટ. ચાલો એની ભરપાઈ કેટલી? 75,000. એની ભરપાઈ 75,000. આ ઉપર જ છે, જોઈ લો. ભરપાઈ ઇક્વિટી શેર. એની મૂડી તૂટ માઇનસ 53,125 બરાબર પ્લસ 21,800. આ પ્લસમાં આવે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવાશે. પ્લસમાં આવે તો ચૂકવાશે ને માઇનસમાં આવે તો એ લોકો લાવશે. બરાબર. બી એની ભરપાઈ 1,80 માઇનસ મૂડી તૂટ 1,59,375 પ્લસ 20,600. આ પણ પ્લસમાં આવ્યું એટલે ચૂકવાશે. શું ચૂકવાશે? શું ચૂકવાશે? એટલે ચૂકવા એટલે કઈ બાજુ લખવાનું? જાવ. એટલે અહીં લખવાનું એ ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવણી કેટલી? એ ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવણી 21,875 અને
બી ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવણી 20,625 એટલે ટોટલ 42 અથવા 12 લખી દેવાના 21,875 અને 20,625 અલગ અલગ લખવાની જરૂર એ ઇક્વિટી શેર હોલ્ડર ચૂકવણી આટલી બી ને આટલી સરભર અને ધ્યાન રાખવાનું માઇનસમાં આવે આ માઇનસમાં આવે તો એ લોકો લાવશે ને લાવશે એટલે આપણી આવક તો આવક બાજુ બતાવવાનું ને ધ્યાન રાખજો પ્લસમાં આવે તો ચૂકવાશે જાવકમાં ને માઇનસમાં આવે તો એ લોકો લાવશે એટલે આવક બાજુ જય હિન્દ જય ભારત સરભર થઈ જશે ધ્યાન રાખજો